વશ લેવલ 2 આવી રહી છે. તમે વર્ષને જેટલો પ્રેમ આપ્યો હતો લેવલ 2 લઈને આવી રહ્યા છે હવે મેકર્સ. અને જેટલા અમે લોકો એક્સાઇટેડ છે જાણવા માટે કે તમારું શું રિએક્શન હશે. અત્યારે અમે લોકો ટ્રેલર પર કમેન્ટ્સ વાંચી, બહુ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. વશ લેવલ 2 27 ઓગસ્ટના તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. જરૂરથી જોવા જજો, વિથ ફેમિલી જોવા જજો. એનો પ્રતિસાદ એટલો અદ્ભુત રહ્યો કે હિન્દીમાં એ ફિલ્મ શેતાન તરીકે બની. અજય દેવગન સાહેબે એ ફિલ્મમાં કિરદાર નિભાવ્યું ખૂબ મોટા પાયે, અને આપણી ગુજરાતની જે આપણને ગૌરવ અપાવે એવી જાનકી બોડીવાલા વશમાંથી ડાયરેક્ટ શેતાનમાં પણ હતી. બોલિવૂડનું એનું ડેબ્યુ થયું અને પણ અદ્ભુત રીતે આઈફા અવોર્ડ્સ પણ જીતીને આવ્યા. એ પણ શાહરૂખ ખાને એમને એવોર્ડ આપ્યા. એટલે આ હતો પ્રતિસાદ વશનો, આ હતો પ્રભાવ વશનો. હવે વશ લેવલ 2 જ્યારે બનાવતા હોઈએ, ઇટ્સ અ બિગ હ્યુજ ચેલેન્જ ફોર ધ મેકર્સ, ફોર ધ એક્ટર્સ, બધા જ માટે અદ્ભુત રીતે કામ કરવું એ અનિવાર્ય હતું. કારણ કે વશે એટલું મોટું લેવલ વધારી દીધું હતું કે લોકોના ઓડિયન્સના મસ્તિષ્કમાં કે પછી અમારે કંઈક એવું કરીને આપવાનું હતું. અને અમે વશ લેવલ 2ની અંદર પૂરી મહેનત કરીને એવી કરવાની કોશિશ કરી છે કે મને નથી લાગતું કે કોઈ પણ ઓડિયન્સ જરા પણ હતાશ થશે. પાવરફુલ પિક્ચર, અને સૌથી અદ્ભુત વાત એ છે કે ગુજરાતીની સાથે સાથે ગ્લોબલી હિન્દીમાં પણ આ વશ લેવલ 2 રિલીઝ થઈ રહી છે. અને ખાસ કરીને 2 જણને જોવા માટે લોકોને બહુ ઉત્સુકતા રહેશે કે એક તો આ અંકલ કયો છે, હુ ઇઝ ધીસ અંકલ, કે એક સાથે 150-200 છોકરીઓને એક જાનકી બોડીવાલા હતી વશ પાર્ટ 1માં, કે જે આટલો બધો આતંક ફેલાવે છે, તો આટલી 150-200 છોકરીઓ થાય તો શું થાય? એક એ વાત. અને બીજું ઓફકોર્સ આવર એક્ટ્રેસ જેણે ગર્વ આપ્યો છે આપણને, જાનકીનું જે કેરેક્ટર છે એન્ડ ધ વે શી હેઝ વર્ક. સો આ 2 વસ્તુ આર ધ યુએસપી ઓફ ધ ફિલ્મ. અને વી આર બસ એ રોલ શું છે એ જોવા માટે 27મી આપણે થિયેટર પર પહોંચવું પડે. કારણ કે પ્રતાપને તમે લોકો જોયો છે, વશની ઇમ્પેક્ટ તમારી પર જે રીતે એ ફિલ્મની રિલીઝ વખતે થઈ હતી, આ વખતે એટલા પ્રોમિસની સાથે આખી ટીમ લઈને આવી રહ્યા છે એક નવા અંકલને. બહુ કમાલનો અનુભવ રહેશે. અમારો તો અદ્ભુત અમે જીવી લીધો છે. 27મે તમારા આંગણામાં અમે લોકો તમારા ખોળામાં મૂકીએ છીએ ફિલ્મ. એક્ટર તરીકે સૌથી મોટી ચેલેન્જ મારી જિંદગીની આ ફિલ્મ હતી. કારણ કે મેં તમને કહ્યું એ રીતે વિશ્વમાં કદાચ પહેલી સિક્વલ આ છે કે જેમાં પાર્ટ 1 અને પાર્ટ 2માં એક એક્ટરને મોકો મળ્યો, પણ પાછા જુદા જુદા રોલ્સમાં. એવી કદાચ કોઈ પણ ભાષામાં બનેલી આ પહેલી ફિલ્મ છે. અને એ મારા માટે સૌથી મોટી ચેલેન્જ હતી. કારણ કે 2 વર્ષ પહેલાં વશમાં પ્રતાપ બનીને લોકોની સમક્ષ આવ્યો હતો, અને પછી એ જ ગ્રે કે બ્લેક શેડમાં મારે એક બીજું કિરદાર તમારી સામે લાવવું પડે, એમાં એક દોરો ક્યાંક કાચો ન પડે એ જોવાની મારી સૌથી મોટી જવાબદારી મારા માથે હતી. અને સંતોષ છે કે એ અમે લોકો પામી શક્યા છે જે ટાર્ગેટ અમે લોકો એચીવ કર્યું હતું.